નમસ્કાર મિત્રો, ફરીથી હાજર થઈ ગયો છું હું આપની સામે મારી યુટ્યુબ ચેનલ સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગમાંથી. મિત્રો, દરેક વખતે હું અમારા જે અલગ અલગ પ્રોજેક્ટ હોય છે એ પ્રોજેક્ટને આપની સમક્ષ લઈને આવતો હોઉં છું. લાવવાનું કારણ એટલું જ છે કે જે ભેજ માટેની જે અવેરનેસ છે એ દરેક લોકોની અંદર આવે કે ભેજ કેટલો ખતરનાક છે અને એ આપણા મકાનને ખંડેર બનાવવા તરફ આગળ પ્રયાણ કરતો રહે છે. તો મિત્રો, આવું ન બને એટલા માટે વોટરપ્રૂફિંગની અવેરનેસ માટે આ વિડીયો હું અપલોડ કરતો હોઉં છું કે જેથી કરી અને લોકોમાં જાગૃતતા આવે અને વોટરપ્રૂફિંગ કરાવે. વોટરપ્રૂફિંગની અંદર પણ આપણે કહેવાનું એટલું જ કે વોટરપ્રૂફિંગ ટેકનિકલ બાબત છે અને ટેકનિકલ નોલેજને ધ્યાનમાં રાખીને જ કરવું જોઈએ, નહીંતર જો આપનો એક્સપેન્સ જે છે એ ફેલ થઈ જશે. તો આજે અમે આવ્યા હતા રાજકોટના નાણાવટી ચોક પાસે એક સોસાયટી કે જે ધરમનગર કહેવાય છે. એ ધરમનગર સોસાયટીની અંદર એક બંગલોઝની અંદર આવ્યા હતા. એ બંગલોઝની અંદરની જે છત છે એ લીકેજ થઈ રહી હતી. એના હિસાબે જે નીચેનો જે રૂમ છે એ ભેજથી ખૂબ પ્રભાવિત થયો હતો. આ તમામ દ્રશ્યો આપની સ્ક્રીનની સામે આવી રહ્યા છે કે જો કઈ રીતના આ છતનો લુક લાગી રહ્યો હતો પહેલાં, અને ત્યાર પછી જે લીકેજની પ્રોબ્લેમ હતી એ કઈ પ્રકારની હતી અને કઈ પ્રકારનું લીકેજ થઈ રહ્યું હતું. આ તમામ દ્રશ્યો મિત્રો આપની સ્ક્રીનની સામે આવી રહ્યા છે. અને હવે જ્યારે આ કમ્પ્લીટ થઈ ગયું છે ત્યારે આ દ્રશ્યો કઈ પ્રકારના લાગે છે. વોટરપ્રૂફિંગ કમ્પ્લીટ થઈ ગયા પછી આ છતનો લુક આખો ચેન્જ થઈ ગયો છે અને કઈ પ્રકારનો આ લુક આવી રહ્યો છે એ પણ દ્રશ્યો આપની સામે આવી રહ્યા છે કે જુઓ કે આ વોટરપ્રૂફિંગ પહેલાં જે છત હતી એના કરતાં ટોટલી ડિફરન્ટ આ છતનો લુક થઈ ગયો છે. આ તમામ દ્રશ્યો મિત્રો આપની સ્ક્રીનની સામે આવી રહ્યા છે અને દરેક વખતની જેમ હું આ જે મકાન હોય છે એમના ઓનરની સાથે આપની વાત કરાવું છું. અમારા જે હેપી કસ્ટમર હોય છે એમનો રિવ્યૂ અમે લઈએ છીએ કે એમને આ વર્ક કેવું લાગ્યું. તો આજે આ મકાનના ઓનર જે પિનાકિનભાઈ છે એમની સાથે હું આપની વાત કરાવીશ. તો હું પિનાકિનભાઈને નમ્ર વિનંતી કરીશ કે પિનાકિનભાઈ આપણા યુટ્યુબ ચેનલના આપણા દર્શક મિત્રોની સામે રજૂ થાય. આવો પિનાકિનભાઈ. મહાદેવ હર. નમસ્કાર મહાદેવ. કેમ છો સાહેબ? અચ્છા, અહીંયા આગળ આપનો જે સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગનો સંપર્ક આપને કેવી રીતે થયો હતો? અમારે એક સૌરાષ્ટ્ર અમારે જે સ્કૂલમાં હું ભણતો એમાં એક ગ્રુપ છે તેના પણ તમારો કોન્ટેક્ટ નંબર આવ્યો હતો. આ ઉપરાંત પછી યુટ્યુબના માધ્યમથી પણ તમારો સંપર્ક થયો. ખબર પડી કે ભાઈ કેતનભાઈ કરે છે આ રીતનું કામકાજ. તો પછી અચ્છા, જ્યારે આ તમારા જે બંગલોઝ છે આ બંગલોઝની છત ઉપર વોટરપ્રૂફિંગ થયું નહોતું એ પહેલા તમે કઈ કન્ડિશનનો ને કઈ સમસ્યાનો સામનો કરી રહ્યા હતા? ખાસ કરીને નીચેના રૂમમાં બહુ ભેજ આવે છે. એક આખી દિવાલ છે ભેજથી નીચે ટાઇલ્સ નાખવા છતાં ટાઇલ્સના નીચેના ભાગમાંથી બધો ભેજ નીચે ઉતરતો હોય. ઉપર છતના ભાગમાંથી થોડો ઘણું શરૂઆત થઈ હતી 2 વર્ષથી. એટલે એમ કે ભાઈ હવે વહેલી તકે આ વસ્તુ પ્રોપર થઈ જાય, સરખી સોલ્યુશન નીકળી જાય તો સારું રહે. અચ્છા, જ્યારે અહીંયા આગળ હું આપની સાઇટની વિઝિટ કરવા આવ્યો હતો અને આપની પાસે જે વિઝિટ ચાર્જ લેવામાં આવ્યો હતો એ વિઝિટ ચાર્જ આપને યોગ્ય લાગે છે કે એની સામે તમને સમાધાન મળેલું છે કે નહીં? ચોક્કસ પણ બરોબર છે વિઝિટ ચાર્જ. કેમ કે આજે શું છે કે કામ કરતા અને રૂપિયા કરતાં મહત્વનો એક સમય, જેને કહી શકાય કે સમય વધારે મહત્વનો છે. આજે આપણે તમે તમારા વ્યસ્તતામાંથી કોઈ પણ ઘરે આવી રીતે ડેમેજ હોય તો પ્રોપર્ટીની તમે વ્યસ્તતામાંથી તમે જાઓ છો, બધું બરોબર છે, તો એક સમય માટે તમે આપો છો તમારો કિંમતી સમય, તો એ 200 જે કંઈક ટોકન સ્વરૂપે જે તમે ચાર્જ લ્યો છો એ બહુ મારી દ્રષ્ટિએ બરોબર. અચ્છા, એ ચાર્જ આપને આપના વર્કમાંથી બાદ મળેલો છે? અચ્છા, બીજું એક પૂછવાનું કે અહીંયા આગળ જે અમારી ટીમે વર્ક કર્યું છે તો અમારી ટીમ જે વર્ક કરતી હતી એનો એક્સપિરિયન્સ આપને કેવો રહ્યો? ખૂબ જ સરસ, ખૂબ જ ખંતથી મહેનત કરે છે અને જરા પણ એવું નહીં કે આપણને ન લાગે કે ભાઈ આ કામમાં જરાય કચાશ છે, એવો અનુભવ મને નથી થયો. બહુ સારું કામ છે. જનરલી દર્શક મિત્રોને એવો પ્રશ્ન મનમાં રહેતો હોય છે કે આ જે સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગની વર્ક કરે છે તો આનો રેટ શું હોઈ શકે? તો આ જે રેટ આપનો આપવામાં આવ્યો હતો એ આપને વધારે લાગ્યો કામ બરોબર કે કામ પ્રમાણે? ના, સારું છે. કામ જે પ્રમાણે છે એ પ્રમાણે બરોબર કહી શકાય. અને આ જે વર્ક છે એ જનરલ બીજા લોકો જે કરે છે એના કરતા કંઈ અલગ લાગ્યું કે સેમ? 100% ફેર પડી જાય, ડિફરન્ટ છે. કેમ કે જનરલી બધા શું છે કે અત્યારે સાદો ડેમ પ્રૂફ જે અલગ અલગ પ્રોડક્ટ અલગ અલગ કંપનીના આવે છે, જનરલી એ એપ્લાય કરી દેતા હોય ને કામ પૂરું કરી દેતા હોય. પણ આ અલગ જ રીતે ટેકનિકલથી તમારે જે કામ કરેલું છે બહુ સારું છે. અચ્છા, હવે એક છેલ્લો પ્રશ્ન કરવાનો છે કે આપણે જે આ યુટ્યુબની અંદર આ વિડીયો બનાવીએ છીએ પિનાકિનભાઈ, એ અવેરનેસ માટે બનાવીએ છીએ કે લોકોની અંદર જે આખી આપણી જિંદગી છે એમાંથી અડધી જિંદગી વયા ગયા પછી આ મકાન બનતું હોય છે અને એને મેન્ટેનન્સના અભાવે એ ખંડેર બનવા તરફ પ્રયાણ કરતું હોય છે.
અને એનું મેઇન કારણ હોય છે ભેજ. ભેજ. કારણ કે વાતાવરણની તમામ અસરો આની ઉપર થતી હોય છે. તો આપણા દર્શક મિત્રોને આ ભેજ માટે કોઈ અવેરનેસનો મેસેજ આપવા માંગો છો? એટલું જ કહીશ કે બને તેટલું વહેલું આ વસ્તુનું સોલ્યુશન લાવવું જરૂરી છે, કેમ કે આપણા તેમજ આપણા પરિવાર માટે આ બધી વસ્તુ અમુક સમય પછી આપણને અસર કરે કે દેખાય, જેમ કે આપણને કોઈ પણ જાતની નાની મોટી બીમારી આવે તો આ બધી વસ્તુ ના આવે તેના માટે પહેલેથી જાગૃતિ રાખવી સારી છે મારી દ્રષ્ટિએ. અને છેલ્લે એટલું કહેવાનું કે ઓવરઓલ આ જે અમારું વર્ક થયું, સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગનું જે વર્ક થયું છે, આ વર્કથી આપ સેટિસ્ફાઈડ, ફૂલી સેટિસ્ફાઈડ. અને અમારા માટે કોઈ સજેશન તો શું આપવું, કેમ કે વર્ક સારું છે, બીજું કઈ સજેશન આપવા જેવું નથી, કેમ કે વર્ક સેટિસ્ફાઈડ છું એમાં. થેન્ક યુ સો મચ. જોયું મિત્રો, તો આ રીતે જે સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગની ટીમ છે એ આપની સમક્ષ જે હેપી કસ્ટમર છે એમના રિવ્યૂ પણ લઈને આવતી હોય છે કે આ જે વર્ક થઈ રહ્યું છે એ વર્ક કોઈ સામાન્ય નથી થઈ રહ્યું. જે માર્કેટની અંદર જે કોમર્શિયલ પ્રોડક્ટને લગાવી દેવાથી જે વોટરપ્રૂફિંગ કહે છે એવું આ વર્ક નથી. અહીંયા આગળ ટોટલી ટેકનિકલ બાબતોને ધ્યાનમાં રાખીને વર્ક કરવામાં આવે છે. તમારા જે છત ઉપર પાણીના સોર્સિસ દેખાય છે એ તમામ સોર્સિસ ઉપર જે ટેકનિકલ બાબતને ધ્યાનમાં રાખીને એના ઓપરેશન કરવામાં આવે છે. ત્યારબાદ જ જે વોટરપ્રૂફિંગની કાર્યવાહી છે આગળ વધારવામાં આવે છે. તો મિત્રો એવું ના સમજો કે જે વોટરપ્રૂફિંગ છે એ ચીલા ચાલુ વર્ક છે. વોટરપ્રૂફિંગ એક નોલેજેબલ વસ્તુ છે અને એને નોલેજથી જ કરવું જોઈએ. નહીતર થશે શું કે આપે કરેલો એક્સપેન્સ જે છે એ પાણીમાં વહી જશે. જેમ આપની છત લીકેજ થાય છે એ પાણીની સાથે આપનો જે એક્સપેન્સ છે એ પણ વહી જશે. તો આવું ન બને એટલા માટે અવેરનેસ બતાવો, વોટરપ્રૂફિંગ કરાવો. અને આવું જ જો વોટરપ્રૂફિંગ કરાવવા માંગતા હો અને સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગની ટીમનો સંપર્ક કરવા માંગતા હો તો મારો જે કોન્ટેક્ટ નંબર છે આપની સ્ક્રીન ઉપર હાઇલાઇટ થઈ રહ્યો છે. અને આપની સાઇટનો જો સર્વે કરાવવા માંગતા હો તો અમારો જે વિઝિટ ચાર્જ છે એ વિઝિટ ચાર્જ આપની સ્ક્રીનની સામે હાઇલાઇટ થઈ રહ્યો છે. આ વિઝિટ ચાર્જ આપને પ્રથમ ગૂગલ પેના માધ્યમથી ચૂકવવાનો રહેશે. તો મિત્રો અવેરનેસ બતાવો, વોટરપ્રૂફિંગ કરાવો. મહાદેવ હર. કેબલ